चलो तो शुरुआत करिए हवे सम नंबर 12 ની फटाफट आटली इन्फॉर्मेशन लखी नाखो क्वेश्चन तमारी बुक में एक शाला में अभ्यास करता 300 विद्यार्थीओनी आंतरिक परीक्षा अने वार्षिक परीक्षा में मेळवेल परिणामनी माहिती नीचे प्रमाणे छे तेना परथी गुणात्मक संबंधनो अभ्यास करो। ओके चलो आवु एक सरस टेबल बनाववानुं छे तमारे फटाफट आवु एक टेबल बनावो अने मारी साथे ए टेबल ने कंप्लीट पण करी दो। वार्षिक परीक्षा अहींया लखो आंतरिक परीक्षा जो बे लक्षणों छे वार्षिक परीक्षा अने आंतरिक परीक्षा बराबर तेमां आवेलुं परिणाम सारू अने खराब होई शके छे बराबर। तो वार्षिक परीक्षाना परिणाम अने आंतरिक परीक्षाना परिणाम वच्चेना संबंधनो अभ्यास करवानो छे। आ आपेली माहिती परथी आपणे आवो ख्याल आवे छे बराबर। परिणाम केवुं आवी शके छे सारू आवे अथवा तो नबळुं आवे खराब नहीं कहीए बराबर नबळुं सारू आवे अथवा तो नबळुं आवे। चालो तो अहींया तमने जुओ एक प्रकारे तो टेबल तैयार करीने आप्युं छे बराबर टेबल तमने तैयार करीने आप्युं छे। फ्रीक्वन्सी लखीए फटाफट फ्रीक्वन्सी कई कई आपेली छे तो जुओ अहींया 100 आपी छे अहींया कई आप्युं નથી એ શોધવાની છે બરાબર। ચાલો જ્યાં નથી આપી એ આપણે શોધવાની છે। કુલ 200 અહીંયા પણ શોધવાની છે અહીંયા પણ શોધવાની છે અહીંયા પણ શોધવાની છે 120 અહીંયા પણ શોધવાની છે અને 300। चलो रकम अहींया कंप्लीट थई गई बराबर रकम अहींया कंप्लीट थई गई। मने फटाफट कहो तमारी फूल स्क्रीन आवी गई के नहीं बोर्ड आखो आव्युं के नहीं। ओके जो पेला बे स्क्रीन हती एक साथे पेरेलल हतुं ने एवुं आ रीते ओके तो तमने त्यां कई रीते देखाय छे ए तमने ज ख्याल होय बराबर अहींया तो मारे खाली बताववानुं ज होय। चलो सोल्यूशन करिए फटाफट जुओ अहींया हूँ हवेथी जे सोल्यूशन करी ओके हवे एक आवी गई ने डन सोल्यूशन करिए ध्यान राखो हवेथी जे दाखला हूँ गणावीश एना विषे हूँ तमने कहूं छुं। हवेथी जे सोल्यूशन करावीश ए सोल्यूशन हशे हिंट टाइप ना केवा हशे हिंट हिंट नो मतलब शुं थाय छे के सर तमने कंईक गाइडन्स आपशे शुं आपशे मार्गदर्शन आपशे मार्गदर्शन के हवे तमारे आवी आवी रीते करवानुं छे। जेम तमने आ सोल्यूशन में हूँ तमने शुं करावतो तो सोल्यूशन में तमने ए टू झेड शुरुआत थी लईने एंड सुधी स्टार्टिंग थी लईने एंड सुधी आखो सम हूँ करावतो तो बराबर आखा सम नो सोल्यूशन हूँ करावतो तो हूँ जाते लखतो पण जतो तो बराबर केल्क्युलेशन पण करावतो जतो तो। हवे मात्र तमने गाइडन्स ज मळशे
હિન્ટ મળશે કે આવી રીતે તમે આ સમને સોલ્વ કરી શકો છો. કારણ કે હું હવે બધું જ લખવા જઈશ તો આપણે વધારે પ્રેક્ટિસ નહીં કરી શકીએ. બરાબર. સો અત્યારે હવે તમે જ્યારે લેક્ચરમાં બેસો ત્યારે ફેર બુક લઈને બેસવાના બદલે રફ બુક લઈને જ બેસો. બરાબર. કારણ કે ફેર બુકમાં રકમ લખી નાખો. બરાબર. તમને જો યોગ્ય લાગે તો તમને એમ થતું હોય કે હું પ્રોપરલી લખી શકીશ તો તમે ફેર બુક લઈને બેસી શકો છો. બટ હું તો તમને એવું સજેસ્ટ કરું છું કે રફ બુક લઈને જ બેસો. બરાબર. કારણ કે હવે જે સમ હશે ને એ સ્પીડમાં કમ્પ્લીટ થશે. અગાઉ જ મેં જે રીતે તમને અહીંયા સમજાવ્યું છે એવી રીતે હવે વારંવાર આ બધું લખીને આપણે સમય પસાર નહીં કરીએ. તો આ બાબત ખાસ માઇન્ડમાં રાખજો. બરાબર. કારણ કે લખતા હવે તમને આવડી ગયું છે. લખતા મેં તમને શીખવાડી દીધું. અગાઉના સમ આપણે ઘણા બધા પ્રેક્ટિસ કર્યા તો એ તમને હવે પ્રેક્ટિસ થઈ ગઈ છે. ચાલો તો સોલ્યુશનના સ્વરૂપમાં હિન્ટ જોઈએ છીએ કે કઈ રીતે આવો સમ પૂછાય. જો હું તમને હવે એ જ શીખવાડીશ કે કોઈ અલગ પ્રકારનો સમ પૂછાય તો તમે કઈ રીતે સોલ્વ કરી શકો. આવો સમ લગભગ પહેલા ક્યારેય આવ્યો નથી. આવ્યો છે પહેલા? સર તમે હજુ ક્યાં શીખવાડ્યું છે કાંઈ તો આવે. બરાબર. પહેલી વાર જ આ સમ મેં તમને બતાવ્યો છે. ચાલો તો આ સમને સોલ્વ કઈ રીતે કરશો જુઓ. સમ સોલ્વ કરતા શીખવાડું છું. બરાબર. સોલ્વ તમારે ઘરે નિરાતે કરવાનો છે. શરૂ લેક્ચરમાં કરવાની જરૂર નથી. બસ મને હું કહું એટલું કેલ્ક્યુલેશન સાથે સાથે કહેતા જજો એટલે સોલ્વ થઈ જશે. સૌ પ્રથમ તો અહીંયા જુઓ કે નોટેશન આપ્યા છે. નોટેશન આપ્યા છે. આપણે એ જોવાનું એ આલ્ફા બી બીટા એવું આપ્યું છે? નથી આપ્યું ને. તો સ્ટાર્ટિંગ આપણે કરીશું સ્ટેપ નંબર 1 થી. સ્ટેપ 1. સ્ટેપ 1 સંકેતો આપવા. સંકેત આપવા. બરાબર. સંકેત કઈ રીતે આપશું? સંકેત કઈ રીતે આપશું? એ આલ્ફા બી બીટા. ચલો કોને એ કહીશું? જુઓ ટેબલમાં જે રીતે આપ્યું છે ને એ રીતે જ આપણે લઈ લેવાનું. બરાબર. અહીંયા બહુ મગજનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. કારણ કે આને એ કહી દઈશું, આને આલ્ફા, આને બી કહી દઈશું, આને બીટા. છે ને એકદમ ઈઝી. ટેબલ તમને તૈયાર આપ્યું છે પછી શું કામ વિચાર્યું? બસ આપણે નોટેશન આપવાના છે. ચલો એ એટલે શું? વાર્ષિક પરીક્ષામાં સારું પરિણામ. શું કહેશું? વાર્ષિક પરીક્ષામાં સારું પરિણામ. આલ્ફા એટલે વાર્ષિક પરીક્ષામાં નબળું પરિણામ. બી એટલે આંતરિક પરીક્ષામાં સારું પરિણામ. અને બીટા એટલે આંતરિક પરીક્ષામાં નબળું પરિણામ. ચાલો આવું આવડે કે નહીં? આવડે ને? સંકેતો આપવાનું કામ આવડે? ચાલો હજુ 4 સંકેતો બાકી રહી ગયા. કયા કયા? એ બી, એ બીટા, આલ્ફા બી અને આલ્ફા બીટા. ચલો આ સંકેતો પણ આપતા આવડે કે નહીં? હા સર આવડે ને. વાર્ષિક પરીક્ષામાં સારું પરિણામ અને બી એટલે શું? આંતરિક પરીક્ષામાં સારું પરિણામ. આવું લખતા આવડે કે નહીં? સ્ટેપ નંબર 1 કમ્પ્લીટ. યસ સર સ્ટેપ નંબર 1 કમ્પ્લીટ. તો હવે આવી જઈએ સ્ટેપ નંબર 2 પર. સ્ટેપ નંબર 2 શું છે? માહિતીની સુસંગતતા તપાસવી. માહિતીની સુસંગતતા તપાસવી. માહિતીની સુસંગતતા તપાસવી. ચાલો અહીંયા જુઓ આ ટેબલ આપ્યું છે. બરાબર. આ ટેબલનો સહારો લઈને જ આપણે 2x2 નું ટેબલ બનાવવાનું છે. 2x2 નું ટેબલ બનાવીએ. એ આલ્ફા ટોટલ, બી બીટા ટોટલ. ટોટલ એટલે કુલ.
AB ની વેલ્યુ કેટલી થશે? જો અહીંયા આપ્યું છે 100 બરાબર. બી ની ટોટલ વેલ્યુ આપેલી છે, બી ની ટોટલ વેલ્યુ આપેલી છે કેટલી છે? 120 બરાબર. ત્યાર પછી એની ટોટલ વેલ્યુ આપેલી છે બરાબર 200 જુઓ છે ને. અને ગ્રાન્ડ ટોટલ એટલે કે કુલ સંખ્યા કેટલી છે? 300. વેરી ગુડ, ખૂબ સરસ 300. ચલો આ ટેબલ ને મને કમ્પ્લીટ કરાવો, ટેબલ કમ્પ્લીટ કરાવો. અહીંયા કેટલા લખીશ? 20. અહીંયા 100. અહીંયા અહીંયા કેટલા લખીશ? કઈ રીતે આવ્યા ત્યાં? અહીંયા તો કોઈ વેલ્યુ છે નહીં, પહેલા તો આ વેલ્યુ શોધો. અહીંયા કેટલા લખીશ? 180. આ 180 આવશે પછી અહીંયા મળશે ને 80 બરાબર. અને અહીંયા 100. ટેબલ કમ્પ્લીટ, ટેબલ કમ્પ્લીટ. હવે જુઓ અહીંયા તમારે નીચે લખવું પડશે કે ખૂટતી આવૃત્તિ શોધવી બરાબર. ખૂટતી આવૃત્તિ શોધવી. તમે ખૂટતી આવૃત્તિ શોધી ને? કઈ કઈ શોધી? કઈ કઈ શોધી? જુઓ, એક તો આલ્ફા શોધ્યું, બીટા શોધ્યું બરાબર. આલ્ફા શોધી, બીટા શોધી, આલ્ફા બી શોધ્યું, આલ્ફા બીટા શોધી અને એ બીટા શોધી. 5 ફ્રીક્વન્સી શોધી ને? હા બસ આ જ અહીંયા લખવાનું છે બરાબર. આ જ અહીંયા આપણે લખવાનું છે કિંમતો અને સૂત્ર. ચાલો આટલું આવડે કે નહીં? યસ સર. આવું તો તમે અમારી પાસે ખૂબ કરાવ્યું, આવડે જ ને. સ્ટેપ નંબર 2 અહીંયા પૂરું. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3. ઓકે, સ્ટેપ નંબર 3 શું છે? સ્ટેપ નંબર 3 ગુણાત્મક સંબંધનો ઓકે ગુણાત્મક સંબંધનો અભ્યાસ કરવો અથવા તો ગુણાત્મક સંબંધ નક્કી કરવો. ઓકે, ગુણાત્મક સંબંધ નક્કી કરવો. ચાલો નક્કી કરવો. ગુણાત્મક સંબંધ નક્કી કરવા માટે પદ્ધતિ 1 કઈ લેશું? સરખામણીની પદ્ધતિ. સરખામણીની પદ્ધતિ. ચાલો સરખામણીની પદ્ધતિમાં સરખામણી કરો. કોની સરખામણી કરશો? ઓબ્ઝર્વ AB અને એક્સપેક્ટેડ AB. એક્સપેક્ટેડ AB. ચાલો વેલ્યુ શોધો. ઓબ્ઝર્વરની વેલ્યુ કેટલી છે? ઓબ્ઝર્વરની વેલ્યુ 100. એક્સપેક્ટેડની વેલ્યુ શોધો. A into B divided by N. કેટલા આવે છે? અરે કેમ આવું થયું? 109 કેમ આવ્યા? ભૂલથી લખાઈ ગયું. ઓકે 80. ચાલો આ આપણી ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી, આ આપણી એક્સપેક્ટેડ. એક્સપેક્ટેશન રાખી 80 ની, આવ્યા કેટલા? 100. સારું કહેવાય કે ખરાબ? સર પરીક્ષામાં 80 માર્કની અપેક્ષા રાખી હતી, 100 માર્ક આવી ગયા. સારું જ કહેવાય ને બરાબર. ખરેખર 100 આવ્યા. તો કેવો સંબંધ છે? ધન ગુણાત્મક સંબંધ. પણ કોની વચ્ચે? કયા બે લક્ષણ વચ્ચે? કયા બે લક્ષણ વચ્ચે? અહીંયા શું લીધું છે તમે? કયા લક્ષણ લીધા છે અહીંયા?
હા, ધન ગુણાત્મક સંબંધ પણ કોની વચ્ચે? લક્ષણ એ અને લક્ષણ બી વચ્ચે, બરાબર. લક્ષણ એ શું છે, એ શું છે અને બી શું છે? જુઓ તો એ અને બી નોટેશન શું આપ્યું હતું? વાર્ષિક પરીક્ષામાં સારું પરિણામ અને બી એટલે આંતરિક પરીક્ષામાં સારું પરિણામ, બરાબર. વેરી ગુડ. તો એનો મતલબ શું થાય? વાર્ષિક પરીક્ષામાં સારું પરિણામ અને આંતરિક પરીક્ષામાં સારા પરિણામ વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે. ધન ગુણાત્મક સંબંધ છે. કેમ ધન ગુણાત્મક સંબંધ છે? કારણ કે ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી ઇઝ ગ્રેટર ધેન એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી, બરાબર. જો અહીંયા લખ્યું છે એટલે. ચાલો, ક્લિયર? પદ્ધતિ 2 જોઈએ. પદ્ધતિ 2. પદ્ધતિ 2 પ્રમાણ પદ્ધતિ. પ્રમાણ પદ્ધતિ. પ્રમાણ પદ્ધતિમાં એ શોધીશું, બી શોધીશું. એ કઈ રીતે આવે? એ કઈ રીતે આવે? એ બી ઇન્ટુ આલ્ફા બીટા અને એ બીટા ઇન્ટુ આલ્ફા બી. વેલ્યુ કેટલી આવે છે? 8000 2000. ઓકે, 8000 મોટા છે. સો થેટ શું કહીએ? કેવો સંબંધ છે? ધન ગુણાત્મક સંબંધ. ચાલો, આટલું ક્લિયર? જો આ બધું જે લખવાનું છે ને એ મેં તમને અગાઉ જે પદ્ધતિઓ શીખવાડી ને એવી રીતે લખજો હો. અત્યારે હું બોર્ડમાં જેમ લખું છું એવી રીતે નહીં લખતા. સમજાય છે? હા, તમારે તમારી ફેરબુકમાં અગાઉ લખાવ્યું એ પદ્ધતિથી જ લખવાનું છે. આ તમારી રફ બુકમાં તમારે આવી રીતે લખો તો ચાલશે, બરાબર. ચાલો, પદ્ધતિ નંબર 3. પદ્ધતિ નંબર 3. પદ્ધતિ 3 યુલની પદ્ધતિ. યુલની પદ્ધતિથી આપણે શું શોધીએ છીએ? ગુણાત્મક સંબંધાંક. યાદ રાખજો, સંબંધ નથી. શું શોધીએ છીએ? સંબંધાંક. એક આંક મળે છે, સંબંધનો એક આંક મળે છે. a માઇનસ બી, a પ્લસ બી. આન્સર બધાને આવ્યો 0.6. વેરી ગુડ, ખૂબ સરસ, એબ્સોલ્યુટલી રાઈટ. ચાલો, અહીંયા એક ટ્વિસ્ટ તમને પૂછું છું. એક ટ્વિસ્ટ છે. મારો આન્સર આપજો. વાર્ષિક પરીક્ષામાં સારું પરિણામ અને આંતરિક પરીક્ષામાં નબળું પરિણામ વચ્ચે કેવો સંબંધ છે? કઈ રીતે? ઋણ કઈ રીતે? તમને કેમ ખબર પડી ઋણ? વાર્ષિક પરીક્ષાને આપણે કહીએ છીએ એ, બરાબર. વાર્ષિક પરીક્ષામાં સારું પરિણામ એમને કહીએ છીએ એ. આંતરિક પરીક્ષામાં નબળું પરિણામ એમને શું કહીએ છીએ? બીટા. એ અને બીટા વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો છે, બરાબર. તમને રૂલ્સ કાલે શીખવાડ્યા હતા કે નહીં? રૂલ્સ શું હતા? એ અને બી વચ્ચેનો સંબંધ પોઝિટિવ આવે તો એ અને બીટા વચ્ચેનો સંબંધ કેવો હોય? ઋણ હોય, નેગેટિવ હોય. વેરી ગુડ, ખૂબ સરસ. ચલો, આમાં પણ આપણે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ, બરાબર.
માની લો કે આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ નેગેટિવ છે, તો એ અને બી વચ્ચેનો સંબંધ કેવો હશે? વાહ, સરસ. પ્રિયંકાએ ખૂબ સારું લખ્યું છે. વેરી ગુડ. નેગેટિવ. સરસ. નેગેટિવ. ઓકે. એ અને બી નો સંબંધ પોઝિટિવ છે, આલ્ફા અને બી નો સંબંધ કેવો થઈ જાય? નેગેટિવ. આલ્ફા અને બી નો સંબંધ પોઝિટિવ છે, તો બી અને આલ્ફા નો સંબંધ કેવો હોય? સર, આવું તો કોઈ દિવસ કીધું નથી. પોઝિટિવ. વેરી ગુડ. જો આનો ઇન્ટરચેન્જ થવાથી કઈ ફેર નથી પડતો. સમજ પડી? એ અને બી કહીએ કે એ અને બી કહીએ કે બી અને એ કહીએ, એમાં કોઈ ફેર પડતો નથી. છે તો એ અને બી જ ને, બરાબર. હું એમ કહું કે ચંપા અને ચમેલી, કે ચમેલી અને ચંપા, એમાં કઈ ફેર પડે છે? આ બે સ્ટુડન્ટ છે, ચંપા અને ચમેલી. નહીં, બસ એની જેમ જ છે. એ અને બી છે તો એ બે જ ને, બરાબર. વાત સમજાય? ઓકે, ચાલો. ઘણી પ્રેક્ટિસ થઈ ગઈ, બરાબર. અને તમારો કોન્સેપ્ટ પણ એકદમ ક્લિયર થઈ ગયો. સમ નંબર 12 અહીંયા આપણો કમ્પ્લીટ. ચાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન છે? નથી? સરસ. જો આવું ફેરવી ફેરવીને કઈ પૂછ્યું હોય તો પણ સોલ્વ કરી શકો કે નહીં, કે હજુ પ્રેક્ટિસ કરાવું? જો હોમવર્ક નો સમ નંબર 7 જોઈએ, બરાબર. ઓકે, આ છે ને હોમવર્ક નો 7મો સમ. ચાલો, આમને આપણે ફટાફટ સોલ્વ કરીએ. એ અને બી વચ્ચેનો સંબંધ તપાસો અને લક્ષણ આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ તપાસો. હવે એ અને બી વચ્ચેનો જે સંબંધ આવે, માની લો કે પોઝિટિવ આવ્યો, તો આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ પણ પોઝિટિવ જ આવે. બસ આટલું જ કહેવાનું છે લાસ્ટમાં, બરાબર. બાકી વધારે આમાં કઈ છે નહીં. So first of all we have to find out the association between A and B. ઓકે, તેના માટે શું કરવું પડશે? 9 સ્ક્વેર ટેબલ અથવા તો 2x2 નું ટેબલ બનાવવું પડશે ને, કોષ્ટક બનાવવું પડશે. ચાલો, બનાવો કોષ્ટક. A બી ટોટલ, સોરી, એ આલ્ફા ટોટલ, બી બીટા ટોટલ. એબી ની વેલ્યુ આપી છે 250, એની વેલ્યુ આપી છે 150, આલ્ફા બી 1000, આલ્ફા બીટા 600, બીટા આપ્યું છે 500. વેરી ગુડ. અને એન આપ્યું છે 1750. ચાલો, અહીંયા કેટલા આવશે?
1250 1250 અહીંયા કેટલા આવશે 1600 વેરી ગુડ ચલો અહીંયા કેટલા આવશે -100 બરાબર હવે જો મેં તમને અગાઉ જ્યારે સ્ટેપ શીખવાડ્યા ત્યારે કીધું હતું ત્યારે શું શીખવાડ્યું હતું કે આ 9 માંથી કોઈ પણ એક વેલ્યુ માઈનસ આવે એનો મતલબ થાય છે કે આ માહિતી સુસંગત નથી માહિતી સુસંગત નથી કેમ નથી કારણ કે એક પણ વેલ્યુ જો માઈનસ આવી એનો મતલબ થાય કે માહિતીમાં કંઈક ભૂલ છે બરાબર માહિતી સુસંગત નથી તેથી ગુણાત્મક સંબંધનો અભ્યાસ કરી શકાશે નહીં આવું તમારે લખવાનું છે અને સમ પૂરો કરવાનો છે એ પછી એક્ઝામમાં આવે તો પણ બરાબર જબરદસ્તી ગણી નથી નાખવાનો આને જબરદસ્તી લઈને કેલ્ક્યુલેટ કરવાનું નથી બરાબર માહિતી જ ખોટી છે માહિતી સુસંગત નથી સુસંગત હોય તો આપણે આગળ ગણી શકીએ છીએ સો સમ અહીંયા કમ્પ્લીટ ઓકે ચાલો જેમને પણ ડાઉટ હતો હા બસ આટલું જ કરવાનું અહીંયા સમ તમારો પૂરો 14 માર્ક નો હોય કે 18 માર્ક નો હોય અહીંયા પૂરો જો આમાં વધુ કઈ કર્યું તો માર્ક કપાશે હો હા આટલું જ છે કે નહીં ઈઝી ઓકે ચલો બીજો કોઈ ડાઉટ હોય તો ફટાફટ પૂછો નહીતર હોમવર્ક આપું છું લખો સમ નંબર 13 આ બાજુ ચલો લખો સમ નંબર 13 ભારતના એક શહેરના 88 રહેવાસી ઓનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો અને તેના પરથી એક સર્વે કરવામાં આવ્યો આ સર્વે લોકોની ચા પીવાની ટેવ અને ધૂમ્રપાન કરવાની ટેવ વચ્ચેના સંબંધનો
અભ્યાસ કરવા માટે કરવામાં આવ્યો હતો. જેના પરથી નીચેની માહિતી મળી. નીચેની માહિતી મળી. ચાલો ટેબલ બનાવીને લખો. ધૂમ્રપાન કરવાની ટેવ ચા પીવાની ટેવ. ચા પીતા હોય ચા ન પીતા હોય. ધૂમ્રપાન કરતા હોય ધૂમ્રપાન ન કરતા હોય. ચાલીસ 3 33 12 ચાલો આવી રીતે માહિતી આપી છે. બરાબર. અહીંયા જુઓ તમને હું આન્સર આપી દઉં છું કે આન્સર શું આવી શકે. આમ તો ચાલો સોલ્વ કરી જ લઈએ. બરાબર ફટાફટ ટેબલ તૈયાર જ આપ્યું છે. તો ક્યુ ની વેલ્યુ શું આવશે? ક્યુ ની વેલ્યુ શું આવશે? ચલો જે સમમાં ડાઉટ હશે એ સમ આપણે હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર પહેલા સોલ્વ કરશું અને પછી નવા સમ શરૂ કરશું. બરાબર. આ હોમવર્ક નો સમ છે પહેલા મને સોલ્વ કરવામાં હેલ્પ કરો. ચાલો ફટાફટ આ કરો. પહેલા ક્યુ ની વેલ્યુ કઈ રીતે આવશે? a માઇનસ બી છેદમાં a પ્લસ બી. એ ની વેલ્યુ એ કઈ રીતે આવશે? 40 ગુણ્યા 12. 40 ગુણ્યા 12. બી કઈ રીતે આવશે? 3 ગુણ્યા 33. કરો તો કેટલા થાય છે? 40 ગુણ્યા 12 480. વેરી ગુડ. 480 અને 33 ગુણ્યા 3 99. ચલો અહીંયા કિંમતો મૂકો. 480 માઇનસ 99 છેદમાં 480 વત્તા 99. ક્યુ ની વેલ્યુ 0.66. ઓકે ખૂબ સરસ. ચાલો આવી ગયું ને? તો હવે આને પરફેક્ટલી તમે બુકમાં લખી નાખજો. બરાબર. આવડશે ને? હા ઓકે ખૂબ સરસ. હવે એમ કેવો કયા દાખલામાં 4-5 દાખલામાં કોઈ બેનને ક્વેશ્ચન હતા એ કયા દાખલામાં છે? ફટાફટ ક્વેશ્ચન નંબર બોલ. ઓકે 8. પછી ચલો જેને ડાઉટ હોય ફટાફટ કયો.
8 એક જ 6 4 7 ઓકે 4 માં શું ડાઉટ છે? એ આલ્ફા ટોટલ, બી બીટા ટોટલ. એ બી ની વેલ્યુ આપી છે 100, એ આપ્યા છે 300, બરાબર, એન આપ્યા છે 1000 અને બી આપ્યા છે 600. ચાલો અહીંયા -500 આવશે ને, -500. તો આ કેવો થઈ ગયો સમ? માહિતી સુસંગત નથી, બરાબર. ડાઉટ સોલ્વ. માહિતી સુસંગત નથી. ઓકે, હા હા, પ્લસ આવશે, પ્લસ આવશે. ઓકે, સુસંગત જ છે. એક મિનિટ. માહિતી સુસંગત જ છે. હા હા બેન, નથી આવતો, મિસ્ટેક થઈ ગઈ છે લખવામાં. ચલો 500, બરાબર. અહીંયા આવશે 400, અહીંયા આવશે 200, અહીંયા આવશે 700.